દાહોદમાં એકલ દોકલ વાહન ચાલકોને નિશાન બનાવીને લૂંટ કરતા 6 આરોપીઓને પકડતી દાહોદ એલસીબી પોલીસ. દાહોદ એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. કતવારા તથા આસપાસના વિસ્તારોમાં વાહન ચાલકોને નિશાન બનાવી ચપ્પુ છરા જેવા મારક હથિયારો બતાવી દાગીના અને કિંમતી વસ્તુઓ લૂંટતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે એક સગીર સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે તમામ આરોપીઓ દાહોદ જિલ્લાના રહેવાસી છે અને તેઓએ અગાઉ જિલ્લામાં 6 જેટલા ગુનાઓ આચર્યા હોવાનું પણ ખુલ્યું છે. આ ટોળકી એકલ દોકલ વાહન ચાલકોને રસ્તામાં રોકી બળજબરીપૂર્વક દાગીના પડાવી લેવાની મોડસ ઓપરન્ડી અપનાવતી હતી. દાહોદ જિલ્લાના દાહોદ રૂરલ અને કતવારા પોસ્ટમાં 13 તારીખના દિવસે ફરિયાદ દાખલ થઈ હતી. વિવિધ ફરિયાદો દાખલ થઈ હતી. ફરિયાદ હકીકત એ પ્રકારની હતી કે અલગ અલગ ઈસમો, અલગ અલગ લોકો દાહોદના કે જે કતવારા અને રૂરલ વિસ્તારની અંદર બાઇક લઈને જતા હોય, ખાસ કરીને પરિવાર સાથે, એ પ્રકારના ઈસમોને 2 બાઇક ઉપર અજાણ્યા 5 અથવા 6 ઈસમો આવે અલગ અલગ રીતે. એ લોકો આવી એમને રોકીને ચપ્પુ બતાવી કે છરો બતાવી એમનો જીવ જોખમમાં મૂકી, એમને જીવનું ભયમાં મૂકી અને એમની પાસેથી જે પહેરેલા ભોરિયા હોય કે અન્ય વસ્તુ હોય એ કઢાવી લેવાની ઘટનાઓ ઘટી હતી. આ અંતર્ગત 13 તારીખે આવા 4 બનાવોની ફરિયાદ દાખલ થઈ હતી. આ ફરિયાદ અન્વયે તાત્કાલિક દાહોદ પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પેટ્રોલિંગ અને ડિટેક્શન માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા. આ દરમિયાન દાહોદ એલસીબી મળતી માહિતી મુજબ તેઓના દ્વારા આ લોકો પસાર થઈ રહ્યા છે એ માહિતી આધારે તેમને કોર્ડન કરી અને ઘેરી અને તપાસ થાય એમની પાસેથી અલગ અલગ 4 બનાવો હતો જે 4 એફઆઈઆર દાખલ થઈ હતી. એ તમામની અંદર જે ગયેલો મુદ્દામાલ હતો ભોરિયા વગેરે, એ મુદ્દામાલ સાથે 2 બાઇક સાથે 6 જેટલા ઈસમોને પકડી પાડવામાં સફળતા મળી છે. ઇન્ટ્રોગેશન દરમિયાન એવું પણ જણાવ્યું છે કે આ 4 જે ફરિયાદ દાખલ થઈ છે એ સિવાય પણ અન્ય 2 બનાવ આ લોકોએ કરેલા છે અને એ અંગે પણ આગળ તજવીજ હાલમાં ચાલુમાં છે. અને 6 ઈસમો પરથી 5 ઈસમો છે એ મેજર છે અને એક વ્યક્તિ છે એ કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે. તો એ લોકોના સામે જે કાયદાની જોગવાઈઓ છે એ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ ગણતરીના કલાકોની અંદર જે અલગ અલગ જગ્યાએ બાઇક ઉપર આવી અને લોકોને આંતરી અને બાકીની થોડી પ્રોસેસ છે હાલમાં ચાલુમાં છે. ઓલમોસ્ટ મુદ્દાઓ રિકવર થઈ ગયો છે. સર, આમના સિવાય અન્ય કોઈ આ ટોટલ 6 લોકો હતા કે જે 2 બાઇક ઉપર આવતા હતા, બરાબર, અને એમાં 5 મેજર લોકો અને 1 માઇનર, એ 6 લોકો છે ગિરફ્તમાં આવી ગયા છે અને સંપૂર્ણપણે રિકવરી પણ થઈ ચૂકી છે.